નમસ્કાર, તમે જોઈ રહ્યા છો તકલીફ 24 ન્યૂઝ. રાણપુર તાલુકાની સુખભાદર નદી, જ્યાં એક બાજુ પવિત્ર સ્મશાન અને કબ્રસ્તાન છે, અને ત્યાં જ ગૌવંશની 150મી વધુ સમાધિઓ બનાવવામાં આવી હતી. પણ હવે આ પવિત્ર જગ્યા ગેરકાયદેસર ખનન માફિયાઓનું ટાર્ગેટ ઝોન બની ગઈ છે. વારંવાર સમાધિઓને ખંડિત કરી લોડર અને ડમ્પર વડે રેતીની ચોરી કરવામાં આવી રહી છે. અને સૌથી ગંભીર વાત, આ બધું વારંવાર બન્યા છતાં હજુ સુધી એફઆઈઆર નોંધાઈ નથી. શું કાયદો માત્ર કાગળ પર જ છે, કે પછી કોઈને બચાવવામાં આવી રહ્યું છે? ચાલો જોઈએ અમારી ખાસ તપાસ રિપોર્ટ. રાણપુર તાલુકાની સુખભાદર નદી, એક એવી જગ્યા જ્યાં શાંતિ હોવી જોઈએ, પણ આજે અહીં રાત્રે શાંતિ નહીં, મશીનોના અવાજ ગુંજે છે. ગૌનંદી સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવેલી 150મી વધુ ગૌવંશની સમાધિઓ, જે ધાર્મિક શ્રદ્ધાનો પ્રતીક છે, પણ ખનન માફિયાઓ માટે માત્ર રેતી કાઢવાની જગ્યા. તારીખ 2 મે 2026, ફરી એકવાર સમાધિઓ તોડી નાખવામાં આવી, લોડર ઘૂસ્યા, ડમ્પરો ભરાયા, અને કાયદો ફરી સાયલેન્ટ મોડ પર. આ કોઈ પહેલી ઘટના નથી. છેલ્લા સમયમાં 6થી 7 વખત આ જ જગ્યાએ આ જ પ્રકારનું ગેરકાયદેસર ખનન થઈ ચૂક્યું છે. સ્થાનિક લોકો, પત્રકારો, જાગૃત નાગરિકો, બધાએ મળીને ખાણ ખનીજ વિભાગ અને પોલીસને વારંવાર જાણ કરી છે, પણ પરિણામ નો એક્શન. સૂત્રો મુજબ, ચોરાયેલ રેતીનો જથ્થો નજીકના કબ્રસ્તાનમાં જ સંગ્રહ કરવામાં આવતો હતો. હા, એક બાજુ અંતિમ વિદાય, અને બીજી બાજુ રેતીનો ગોડાઉન. અને આજે જ્યારે માહિતી મળી, ખાણ ખનીજ વિભાગે સ્થળ પર પહોંચી એક લોડર અને 2 ડમ્પર સાથે જથ્થો કબજે કર્યો. પણ સવાલ એ છે, માત્ર જથ્થો કબજે કરવાથી ગુનો સમાપ્ત થઈ જશે? હવે કાયદાની વાત, કારણ કે અહીં કાયદાને પણ અવગણવામાં આવી રહ્યો છે. 2014માં નામદાર સુપ્રીમ કોર્ટે સ્ટેટ એનસીટી ઓફ દિલ્હી વર્સસ સંજય અને જયસુખ ભવાનજી શિંગાલા વર્સસ સ્ટેટ ઓફ ગુજરાત કેસમાં સ્પષ્ટ કહ્યું છે, નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી કાઢવી ચોરી છે અને પોલીસ આઈપીસી કલમ 378 અને 379 હેઠળ સીધી એફઆઈઆર નોંધાવી શકે. એટલે સરળ ભાષામાં, ખનીજ ચોરી બરાબર ક્રિમિનલ ઓફેન્સ. તો હવે પ્રશ્ન સીધો છે, જ્યારે કાયદો સ્પષ્ટ છે, તો એફઆઈઆર કેમ નથી? આ ગેરકાયદેસર ખનનના કારણે નદીનો પટ ખોખલો બની રહ્યો છે. ઊંડા ખાડા, જીવલેણ જોખમ, પર્યાવરણનો નાશ અને હવે ધાર્મિક લાગણીઓનો અપમાન. સમાધિઓને તોડી નાખવી માત્ર કાયદાનો નહીં, માનવતા અને આસ્થા પર હુમલો છે. હવે સૌથી મોટો સવાલ, પોલીસને જાણ છે, ખાણ ખનીજ વિભાગને જાણ છે, પુરાવા છે, તો પછી એફઆઈઆર કેમ નથી નોંધાતી? શું ખનન માફિયાઓને કોઈ રક્ષણ મળી રહ્યું છે, કે પછી સિસ્ટમ જ નિષ્ફળ થઈ ગઈ છે? જો એફઆઈઆર નહીં થાય, તો આરોપીઓના નામ બહાર નહીં આવે. જો કાર્યવાહી નહીં થાય, તો ખનન ચાલુ રહેશે. અને જો આવું જ ચાલશે, તો એક દિવસ આ નદી, આ જમીન, અને કદાચ લોકોના જીવ પણ ખોવાઈ જશે. તો આ હતી રાણપુરની સુખભાદર નદીમાંથી અમારી ખાસ તપાસ રિપોર્ટ. હવે જોવાનું રહ્યું, પોલીસ અને ખાણ ખનીજ વિભાગ આ ખુલ્લા પડકાર સામે શું પગલાં લે છે, કારણ કે સવાલ માત્ર રેતીનો નથી, સવાલ છે કાયદો અને ન્યાય જીવંત છે કે નહીં. રિપોર્ટ દાનાભાઈ પરમાર, રાણપુર, તકલીફ 24 ન્યૂઝ.